સારા વરસાદ અને શહેરના કલ્યાણ માટે વીએમસી દ્વારા આજવા ખાતે સત્યનારાયણ કથાનું આયોજન. ચોમાસાની ઋતુના આગમન પહેલાં દર વર્ષની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા વીએમસી દ્વારા આજવા સ્થિત સયાજી સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સારો વરસાદ થાય, જળ સંગ્રહમાં વધારો થાય અને નાગરિકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તે માટે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી આ કથામાં વડોદરાના મેયરશ્રીએ વિધિવત પૂજા અર્ચના કરી હતી. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, વિવિધ સમિતિઓના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ, સારા ચોમાસા, જળ સંગ્રહમાં વૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો. ચોમાસા પૂર્વે યોજાતી આ પરંપરાગત સત્યનારાયણ કથા વડોદરા મહાનગરપાલિકાની વર્ષોથી ચાલતી આવતી ધાર્મિક પરંપરાનો એક ભાગ છે. આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. આજે 16 જૂન વીએમસી ટીમ દ્વારા સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. તો આજે અમે સત્યનારાયણની પૂજા પાઠ કરી છે અને સાથે સાથે વીએમસીની ટીમ તેમજ કાઉન્સિલર પણ જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે સારો એવો વરસાદ પડે અને પાણીની કોઈ સમસ્યા ના રહે અને વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પૂજા પ્રાર્થના કરી છે. તેમજ જે પરંપરા અમે જાળવી રાખી છે અને વીએમસી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કાઉન્સિલરો અને ટીમ સાથે જોડાયા છે. આજે વડોદરામાં આપણે આજવા સરોવર ખાતે દર વખતે આ વખતે પણ અમે સત્યનારાયણ કથાની પૂજા રાખી છે. આજે ટીમ વડોદરા વીએમસી તરફથી આજવા પોન્ટૂન્સમાંથી અત્યારે પાણી સપ્લાય સિસ્ટમ અમે ગયા વર્ષ પણ આની પ્લાનિંગ કરી હતી. આ વખતે અમે ટૂંકા સમયમાં એની લોન્ચિંગ પણ કરવાના છે, જેથી કરીને વડોદરા શહેરમાં 125 mlનું પાણી ખેંચાણનું સિસ્ટમ પણ અમે શરૂ કરી દેવાના છે. આજે આપ જાણો છો કે સત્યનારાયણ કથા કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વહેલા તકે વરસાદ આવે, પાણી મળે, આજુબાજુના ખેડૂતોને પણ ખેતી કરવા માટે પાણી મળે અને વડોદરા શહેરના લોકોની પીવાની પાણી પણ પૂર્તતામાં આખા એક વર્ષ માટે મળતું જાય, એવા જ ભગવાનને પ્રાર્થના અને આશા રાખીએ કે પીવાના પાણી સાથે સાથે ચોમાસા જ્યારે આવે ત્યારે પણ ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ અમારે ક્યારે રીતે કામગીરી કરી શકાય એ બાબતની તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કે તમામ વડોદરાના નાગરિકો માટે સુખાકારી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ.